એવું સેલ્ફ હેલ્પ ગ્રુપ છે ઉમિયા સ્વયં સહાયક જૂથ. તો એમને એક શેરડીના રસનું કેન્દ્ર ચાલુ કરવું હતું. 2013માં એમનું ગ્રુપ બન્યું હતું બિલપુડી ગામમાં, અને એમાં 10 બહેનો છે જે મહિનાની 100 રૂપિયા બચત કરે છે. એમાંના પણ અમુક બહેનો શાકભાજી વેચાણ કરતા હતા. અને એમને એવું હતું કે ધરમપુરના માર્કેટમાં જો રસનું કેન્દ્ર, શેરડીના રસનું કેન્દ્ર ચાલુ કરવામાં આવે તો બહેનોને સારી આવક થાય અને સિઝન પ્રમાણેના ફ્રૂટ પણ વેચી શકાય અને બીજી કંઈક પ્રવૃત્તિ પણ કરી શકાય. હા, નાબાર્ડના બહેનોએ અમને લોન અપાવી બેંકમાંથી. પહેલી શરૂઆતમાં અમે આ રસ માટેનું મશીન લીધું હતું. તે મશીન લીધું પછી તેમાંથી અમને જે બચતો થઈ, જે વધારેની બચતો થઈ, તેમાંથી અમે ધીરે ધીરે આ નાળિયેરની દુકાનો ખોલી, તરાફાની. એટલે અત્યારે અમારો ધંધો એવો ચાલ્યા કરે છે. થોડું કરીને આખું અમે મેળવ્યું. એટલે આ બધું બહેનો પાસે જ છે. બહેનોએ મદદ કરી તો જ થયું, બાકી નહીં થતે. જેમ કે કોઈ તહેવાર હોય અથવા તો અઠવાડિયાની ત્યાં માર્કેટ ભરાય છે ત્યારે એ ટાઈમે એમને વધારે આવક થાય છે. અને શેરડીના સિઝનમાં શેરડીનો રસ એ લોકો વેચે છે, નાળિયેર પાણી વેચે છે, મકાઈ વેચે છે એ લોકો. એ રીતે અમારું મંડળ બહુ સરસ રીતે ચાલે. અને બીજું એમાં એ છે કે બહેનોને એમાં બચત બી થાય છે અને જરૂરત પણ પૂરી થાય છે.